છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાનું મંડલવા ગામ આજ રોજ જોજ ગામમાં દેવોના ઘોડા લેવા પહોંચ્યા। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ દેવોની પેઢી બદલાશે। સમગ્ર ગામ દેવોની પેઢી બદલવાની તૈયારીઓમાં જોતરાયું। લોકો ઢોલ માદલ સાથે નજીકના જોજ ગામે દેવોના ઘોડા લેવા માટે પહોંચ્યા। 40 વર્ષ બાદ ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવશે। સમગ્ર ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોતાની આગવી સંસ્કૃતિ મુજબ દેવોના ઘોડા હસ્તાંતરણની પ્રક્રિયા કરાશે। દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર કે જે કુંભારને આપ્યો હોય, કુંભારના ઘરેથી દેવોના ઘોડા સ્વીકારતી વખતે બળવો ફૂણવો અને સાથે જ પ્રત્યેક ઘોડાને તપાસે છે, જે બાદ ઘોડાને ગામ લોકો સ્વીકારે છે। ગામે આવ્યો રૂડો અવસર, લાખોના ખર્ચે ગામના લોકો કરોડિયા ઇન્દ્રની ઉજવણી સાથે દેવોની પેઢી બદલવામાં આવશે। તો આયોજનના 2 મહિના પૂર્વે ગામના સરપંચ આગેવાનોએ ભેગા થઈ નિર્ણય લેવાયો હતો। તો ઇન્દ્રની ઉજવણી સાથે 9 જાન્યુઆરી 2025ના રોજ નાચગાન સાથે કાર્યક્રમ સમાપ્ત થશે।